સવાલ નંબર 3, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જાતી પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ એટલે કે એફ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણવાનું છે. તો આવૃત્તિ શોધવાનું છે. ધોરણ 11માં જે છે ચાક ગતિવાળું જે ચેપ્ટર છે એમાં એક સૂત્ર આવતું હતું V બરાબર આર ઓમેગા. હવે આપણે સૂત્રો પરથી યાદ હોય તો આરનું મૂલ્ય જે છે એ કેટલું આવતું હતું 0.529 એન સ્ક્વેરના છેદમાં ઝેડ અને એ પણ શેમાં એંગસ્ટ્રોમમાં. તો ટૂંકમાં આપણે લખવું હોય આ દશાંશને આ તરફ લઈ જઈએ તો 5.3 ગુણ્યા 10⁻11 એન જે છે પ્રથમ કક્ષકમાં જ રાખીએ હાઇડ્રોજન છે તો ઝેડ એટલે કે 1 તો જે છે હાઇડ્રોજન છે તો ઝેડ કેટલા થશે 1 તો 5.3 ગુણ્યા 10⁻11 મીટર. તો ત્રિજ્યા આ થઈ ગયું. વેલોસિટી એટલે કે વેગનું મૂલ્ય કેટલું આવતું હતું 2.18 ગુણ્યા 10⁶ એ ઝેડના છેદમાં એન મીટર પ્રતિ સેકન્ડ. એનું પણ મૂલ્ય જે છે લગભગ 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ લખી શકીએ. તો ઓમેગા માટેનું સૂત્ર શું આવે તો ઓમેગા બરાબર 2πf બરાબર છે. તો એફ આપણે શોધવાનું છે 2πને આગળ લઈ જવાનું છે. તો V ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. થોડું ઓમેગા માટે લખીએ આપણે વીના છેદમાં આર. તો ઓમેગા માટે શું લખાય 2πf વીના છેદમાં આર. 2πને નીચે લઈ જઈએ તો એફ બરાબર વીના છેદમાં 2πr આ રીતે લખાશે. વીનું મૂલ્ય શું લખવામાં આવે વીનું મૂલ્ય લખવામાં આવે 2.2 ગુણ્યા 10⁶ તો જે આપેલું છે 2 તો લખી કાઢ્યું. પાઈનું મૂલ્ય 3.14 અને આરનું મૂલ્ય જે છે 5.3 ગુણ્યા 10⁻11. આ મૂલ્ય જે છે એનો ભાગાકાર જે છે આ સાથે કરવામાં આવે તો આવૃત્તિ મળે છે આપણને 6.6 ગુણ્યા 10⁻15 હર્ટ્ઝ. ઓકે.